સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરી સ્વર્ગવાસી શ્વેતાની સ્મૃતિમાં નવસારી મૂઢ ગાંચી સમસ્ત પંચની વાડી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। શુભેચ્છકોના સહકારથી કુલ 121 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે માનવ સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન છે। સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને સુંદર સ્મૃતિ ભેટ આપવામાં આવી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ અવસરે સંસ્થાએ દરેક મહાનુભાવો, રક્તદાતાઓ તેમજ સહયોગી મિત્રોનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર। સ્નેહ સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી નવસારીમાં ખૂબ સક્રિય છે। મારી દીકરી શ્વેતા બિરલા જે થેલેસેમિયાની બીમારીથી પીડિત હતી, એની યાદમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને આ સંસ્થાનો મુખ્ય પ્રોજેક્ટ રક્તદાન શિબિર, જે અમે દર વર્ષે 1000 યુનિટ રક્ત એકત્ર કરવાનું ટાર્ગેટ લઈને ચાલીએ છીએ અને ખૂબ ખુશી સાથે કહેવાય કે છેલ્લા 10 વર્ષમાં અમે 10,000 યુનિટ રક્ત એકત્ર કરી રેડક્રોસને અર્પણ કરી ચૂક્યા છીએ। આજ રોજ એની પુણ્યતિથિ નિમિત્તે ગાંચી પંચની વાડીમાં એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ રક્તદાન શિબિરમાં નવસારીના ઘણા એવા યુવા મંડળો છે કે જેઓનો સાથ સહકાર અમને મળે છે અને જેમના થકી આ શિબિર સફળ થાય છે। એ સર્વે યુવા મંડળોનો, એમના લીડરોનો હું આ તકે આભાર વ્યક્ત કરું છું। આજનું ટાર્ગેટ 100 યુનિટનું છે, પણ 100